અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કાલુપુર પોલીસ સ્ટેશન પર યુવકનો આતંક જોવા મળ્યો છે। ડોન માફક યુવાન છરા સાથે બેઠો તો પોલીસ સ્ટેશન બહાર છરી સાથે યુવાન છાટકો બન્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। યુવાનના ત્રાસથી પોલીસના જવાનો પણ ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે। હથિયારો પર પ્રતિબંધ તો યુવક પાસે છરો આવ્યો ક્યાંથી તે એક પ્રશ્ન છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કાલુપુર પોલીસ સ્ટેશન બહાર યુવકનો આતંક સામે આવ્યો છે। ડોન માફક યુવક છરા સાથે બેઠો છે, પોલીસ ડરથી દૂર ભાગી છે, ત્યારે પોલીસ સ્ટેશન બહાર છરી સાથે યુવાન છાટકો બનેલો જોવા મળી રહ્યો છે। યુવાનના ત્રાસથી પોલીસના જવાનો પણ ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે। હથિયારો પર પ્રતિબંધ તો યુવક પાસે છરો આવ્યો ક્યાંથી તે એક પ્રશ્ન છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં કાલુપુર પોલીસ સ્ટેશન બહાર યુવકનો આતંક જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદની અંદર સુરક્ષા અને કાયદાના વ્યવસ્થાના લીધે ઉડાડતો જે વિડીયો છે, તે વિડીયો અત્યારે જે સોશિયલ મીડિયામાં વધારે ફરી રહ્યો છે અને આ વિડીયોની અંદર જે દેખાઈ રહ્યું છે કે કાલુપુર જેવા એકદમ ભરચક વિસ્તારની અંદર એક યુવાન જે છે નશાની હાલતમાં જેવું લાગી રહ્યું છે અને સાથે જ ખુલ્લેઆમ છરો લઈ અને ઉભો છે અને સાથે સાથે જ જે પોલીસના જે લોકો છે, પોલીસના જે જવાનો જે છે તે તેની સેવામાં બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને તમામ જે પોલીસના લોકો છે છરો દેખાડતાની સાથે જ પોલીસ સ્ટેશન છોડીને ત્યાંથી દૂર જઈ રહ્યા છે। તે પ્રમાણે દ્રશ્યો છે ત્યારે સામે આવી રહ્યા છે અને આજે જે તમામ જે લોકો જે છે તે ક્યાંક ડરી રહ્યા છે, ત્યારે પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે કે આ ભરચક વિસ્તાર છે, રેલવે સ્ટેશન એકદમ નજીક આવેલું છે અને આખી રાત આ રસ્તો ચાલતો હોય છે, તો આ દરમિયાન આ રીતની જે કામગીરી છે પોલીસની તે કેટલી લોકો માટે કેટલી ખતરનાક સાબિત થઈ છે, કારણ કે જે લોકો છે તેની સુરક્ષાની જવાબદારી પોલીસ ઉપર હોય છે, પરંતુ પોલીસ જ પોતાની જે સુરક્ષા નથી કરી શકતી અને એક યુવાનને પકડવા માટે અથવા એક યુવાનને જેલમાં નાખવા માટે જે 6 થી 7 જેટલા જે પોલીસ જવાનો છે જે છરાથી ડરીને દૂર ભાગી રહ્યા છે, તો મોટી કોઈ ઘટના ઘટે તો આ પોલીસ શું કરે તે એક મોટો સવાલ છે। ત્યારે આવા જે પોલીસ કર્મચારી છે જેનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે, પરંતુ એક યુવાન જે નશાની હાલતમાં છે, જે મોટી વાતો કરવામાં આવે છે કે અત્યારે ખૂબ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ ચેકિંગના પણ લીરા ક્યાંક આ વિડીયો જે છે તે ઉડાડી રહ્યું છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પોલીસે લોકોની સુરક્ષા કરવાની હોય છે, પરંતુ છરાના ડરથી આ પોલીસ જ પાછળ ભાગતી નજરે પડી રહી છે। પોલીસ સ્ટેશન બહાર છરી સાથે યુવાન છાટકો બનેલો જોવા મળી રહ્યો છે, ત્યારે છરાને જોઈને પોલીસ ડરી રહી હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। તો યુવાનના ત્રાસથી પોલીસના જવાનો પણ ભયભીત થયેલા જોવા મળ્યા છે, ત્યારે હથિયારો પર પ્રતિબંધ તો યુવક પાસે છરો આવ્યો ક્યાંથી તે એક મોટો પ્રશ્ન છે।